હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આજનો જે વિડીયો છે એ ખૂબ જ ઇન્ફોર્મેશનવાળો છે કે સ્ટુડન્ટ જો તમે ઇન ફ્યુચર કેનેડા આવવા માગો છો તો તમારે કઈ ટાઈપનો કોર્સ સિલેક્ટ કરવો કે જે કેટેગરી ઇન ડિમાન્ડ છે, ખાસ કરીને. બરાબર કે અત્યારે 2024માં અત્યારે કઈ કેટેગરી, કયા કોર્સ, કઈ જોબ ઇન ડિમાન્ડ છે, તો એના આધાર ઉપર તમને કયો કોર્સ સિલેક્ટ તમારે કરવો એ તમને આઈડિયા આવે. કારણ કે તમે બધા જાણો છો કે જે ઇન ડિમાન્ડ કોર્સ છે એ જો તમે કોર્સ કરો, બરાબર, તો તમને આગળ વર્ક પરમિટ અને PR થવામાં પણ તમને આસાની રહે. તો આજે સૌથી મોટો જે પ્રશ્ન છે 2024નો કે કેનેડામાં ઇન ડિમાન્ડ જોબ કઈ છે, ઇન ડિમાન્ડ કોર્સ કયો છે. તો આજે હું તમને આખું લિસ્ટ જે છે, મેઇન જે લિસ્ટ છે એ તમને પૂરું લિસ્ટ નથી, પણ જે છે એ મેઇન કેટેગરી એ હું તમારી સાથે શેર કરીશ. તો જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેમાં તમને આવી જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો મળી રહે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મેનેજમેન્ટ કેટેગરીની. હું આ બધી કેટેગરી વાઇઝ વાત કરીશ. તો સૌથી પહેલાં આપણે મેનેજમેન્ટ કેટેગરીની વાત કરીશું. તો એની અંદર જે છે કે ફાઇનાન્શિયલ મેનેજર આવી ગયા, પછી હ્યુમન રિસોર્સિસ મેનેજર, પરચેસિંગ મેનેજર, એન્જિનિયરિંગ મેનેજર, કન્સ્ટ્રક્શન મેનેજર, એને જે આપણે પ્રોજેક્ટ મેનેજર પણ કહી શકીએ. પછી આપણે મેનેજર્સ ઇન હેલ્થકેરના મેનેજર, પછી રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ સર્વિસ મેનેજર, સેલ્સ મેનેજર, અને મેનેજમેન્ટ અને બિઝનેસ કેટેગરી જે છે એ ઇન ડિમાન્ડ છે. તો આ જે મેં તમને વાત કરી એ મેનેજમેન્ટ કેટેગરીની વાત કરી કે જે અત્યારે ઇન ડિમાન્ડ છે. પછી જે બીજી કેટેગરીની વાત કરું કે બિઝનેસ, ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેટર ઓક્યુપેશન. તો એની અંદર કયા કયા લોકો આવશે? તો એમાં ફાઇનાન્શિયલ ઓડિટર્સ એન્ડ એકાઉન્ટન્ટ, પછી ફાઇનાન્શિયલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ, પછી HR પ્રોફેશનલ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ, એકાઉન્ટિંગ ટેકનિશિયન એન્ડ બુકકીપર્સ. આ પણ ઇન ડિમાન્ડ છે. કારણ કે તમે જોશો તો આ જે બુકકીપર ને જે એકાઉન્ટિંગની વસ્તુ જે છે એ લગભગ બધી જગ્યાએ જરૂર પડતી જ હોય છે. કોઈ બી નાની મોટી કંપની હોય ત્યાં એકાઉન્ટવાળાની જરૂર પડે જ. તો એ પણ ઇન ડિમાન્ડ ઓક્યુપેશનમાં આવે છે. પછી બીજી જે આપણે નેક્સ્ટ વાત કરીએ કે એન્જિનિયરિંગ ફિલ્ડની વાત કરીએ. તો એન્જિનિયરિંગ ફિલ્ડમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મિકેનિકલ, સિવિલ એન્જિનિયર, આ બધા જે છે એ ઇન ડિમાન્ડ કેટેગરીમાં આવે છે. બિકોઝ કે અત્યારે જે આપણે કન્ડિશન જોવા જઈએ તો એમાં કન્સ્ટ્રક્શન વર્ક વધારે ચાલે છે, બરાબર. ગવર્મેન્ટ પ્રોજેક્ટ પણ ચાલે છે. જે આ હાઉસિંગ, જે નવા જે હાઉસ ગવર્મેન્ટે ઊભા કરવાના કીધા છે, જે અત્યારે હાઉસિંગનું પણ કામ ચાલી રહ્યું છે, તો એમાં પણ આ બધાની જરૂર પડે. તો આ અત્યારે કન્સ્ટ્રક્શન વર્ક જે છે એ વધારે છે, એના લીધે આ બધા એન્જિનિયરિંગની જે ફિલ્ડ છે એ પણ ઇન ડિમાન્ડ છે. અને બીજા જે એન્જિનિયરિંગની આપણે જે વાત કરીએ ટેકનિકલ રીતે, તો એમાં કોમ્પ્યુટર એન્જિનિયર છે, સોફ્ટવેર એન્જિનિયર છે, પછી વેબ ડેવલપર છે, બરાબર. તો આ બધા જે છે, પછી ડેટાબેઝ એનાલિસ્ટ, આ બધા જે છે એ IT સેક્ટરમાં આવે છે. તો IT સેક્ટરમાં આ લોકોની જરૂર છે, ઇન ડિમાન્ડ છે. પછી હેલ્થકેર, તો હેલ્થકેરની તો અહીંયા ઓલવેઝ જરૂર હોય છે. તો આપણે હેલ્થકેરની જે વાત કરીએ તો આમાં જે ખાલી ડૉક્ટર અને નર્સિસની હું તમને વાત કરું તો રજિસ્ટર્ડ નર્સિસ, પછી ફાર્માસિસ્ટ, જનરલ ફિઝિશિયન, ડેન્ટિસ્ટ, પછી મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી જે ટેકનિશિયન હોય છે એ, પછી ફિઝિયોથેરાપિસ્ટ, આ બધા ઇન ડિમાન્ડ છે. તો આ બધા જે છે એ ટેકનિકલ રિલેટેડ છે. તો આ બધા અત્યારે ઇન ડિમાન્ડ છે 2024ની અંદર. પછી આપણે બીજી જે વાત કરીએ સોશિયલ વર્કર્સ, પછી અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર એન્ડ આસિસ્ટન્સ. તો આ જે છે એ પણ ઇન ડિમાન્ડ. ઇવન કેર ગીવર જે આપણે કહીએ સોશિયલ વર્કરમાં, કેર ગીવર કે જે આપણે કોઈ ઓલ્ડ એજવાળા જે હોય લોકો એનું ધ્યાન રાખવા માટે પણ જોતા હોય છે, તો એની પણ અત્યારે ડિમાન્ડ છે.
પછી આ જે કેટેગરી છે એમાં સ્ટુડન્ટ જો એડમિશન નથી લેતા, હવે જે હું કેટેગરી કહું એમાં લગભગ સ્ટુડન્ટને એવું છે કે ભાઈ આ કેટેગરીમાં આપણે એડમિશન લે પણ ઓછા લોકો લે છે, તો આ પણ અત્યારે હાઈ ડિમાન્ડમાં છે, બધા કરતા આ વસ્તુ હાઈ ડિમાન્ડમાં છે, જે છે ટ્રેડ કેટેગરી. તમે જોશો કે ઇવન ટ્રેડ કેટેગરીના અલગ ડ્રો પણ થાય છે, સ્પેશિયલ ટ્રેડ કેટેગરી માટે ડ્રો પણ થાય છે. તો એમાં જે છે ઇલેક્ટ્રિશિયન, હેવી ઇક્વિપમેન્ટ એન્ડ ઓપરેટર્સ, પછી કાર્પેન્ટર્સ, સીટ મેટલ વર્કર્સ, પ્લમ્બર, બરાબર. તો આ બધા ઇન ડિમાન્ડમાં છે, જે ટ્રેડ કેટેગરીમાં આવે છે અને એની એકદમ ફૂલ ડિમાન્ડ છે અત્યારે. તો આ બધી જે કેટેગરી જે છે એ બધી નથી, આ તો મેં તમને ઓવરઓલ ઉપરથી જે અમુક કેટેગરી કીધી, કારણ કે પછી વિડીયો લાંબો થઈ જાય, તો મેઇન કેટેગરીની વાત કરી કે જરૂરી નથી કે આ બધા પ્રોવિન્સમાં સેમ જ ડિમાન્ડ હોય, કારણ કે અહીંયા બહુ બધા પ્રોવિન્સ છે, તો અલગ અલગ પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ ડિમાન્ડ પણ હોઈ શકે. જે રીતે પાસ્ટમાં પણ મેં વિડીયો બનાવ્યો હતો કે અમુક પ્રોવિન્સે તો ઇન્સેન્ટિવ આપવાની પણ વાત કરી છે કે આ લોકો અમારે પ્રોવિન્સમાં આટલા વર્ષ રહેશે ને આ કામ કરશે તો અમે એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આપીશું, ટેક્સમાં પણ બેનિફિટ આપીશું. તો એ ટાઈપનું પણ હોય છે. એટલે એનો મતલબ એવો નહીં કે આ બધી કેટેગરી બધા પ્રોવિન્સમાં ઇન ડિમાન્ડમાં છે, અલગ અલગ પ્રોવિન્સ વાઇઝ ઇન ડિમાન્ડ હોય. તો આ વિડીયો બનાવવાનો એક જ હેતુ હતો કે તમે એઝ એ સ્ટુડન્ટ હવે જો 2024 કે 2025માં તમે કેનેડા આવવા માંગો છો, તો તમને ત્યાંથી તમને આઈડિયા આવે કે મારે કયો કોર્સ સિલેક્ટ કરવો, કે જેની જોબ કઈ ડિમાન્ડમાં છે, તો જેથી કરીને તમને વર્ક પરમિટ અને PR થવામાં પણ આસાની રહે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો ને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.